સીધી રીતે લઈ દે તાર શું જાય કે બાપજી બોલે મને મજા આવે સાહેબ. મને ગામડાના માણસો ગમે બહુ સાહેબ. ગામડાના માણસમાં કોઠા હોય જ બહુ. મારું વતન ગણો જ સાહેબ, ઉપલેટા તાલુકાનું. હું હમણાં પરસોત્તમ મહિનો હતો ને ગયા વર્ષે મારા ગામડે ગયો. મારા ગામના ભાભા અને ભાભા બુસ્કોટ જૂનો થાય તો ગાભો કહેવાય, અને 100 વર્ષની ઉંમર પછી જો માણસ જૂનો થાય ભાભો કહેવાય. આ હકીકત છે. એ ભાભા પાછા આટાની વાત જ નથી કરતો. આ બધી 100 વર્ષ પેલા જયારે ભણતર નહોતું ત્યારે એ ભાભા સોરે બેઠા બેઠા સાપુ વાંચતા હોય ને એમાં એક જ ભાભો ભણેલો હોય. ઈ વાંચે ને બધા સાંભળે. રાજકોટમાં કમળાએ 15નો ભોગ લીધો. બીજા બાપા કે કમળા લોટ કી બહુ. ત્રીજો બાપો કે ઈ કમળા નહીં, આ ઓલું રોગ છે રોગ. આવું કરતા હતા ને હું ત્યાં પૂગ્યો. મેં કીધું બાબા આવું કરો એના કરતા પરસોત્તમ મહિનો છે, કથા બથા વાંચો. મને કે વાંચે કોણ, મંડપ કોણ દે, ખર્ચો કોણ દે. મેં કીધું જો હું નોકરી કરું છું, ભગવાનની કૃપા છે. તમારે 8-10 દી સત્સંગ થતો હોય તો મંડપય મારો, માઇકય મારા, પણ શરત એટલી કે વાંચવાનું તમારામાંથી સાંભળવાનું તમારે. શરૂ થઈ સાહેબ, સાંભળે બાબા. એમાં એક બાબો ભણેલો, મોઢામાં ફર્નિચર નહીં. કથા 7 દિવસ હાલે. મારા ગામમાં 3જે દિવસે પૂરી. પહેલો દિવસ કથાનો, અને બાબાએ સ્લો મોસમમાં કથા ચાલુ કરી. કાનુડો એટલે કાનુડો, ગોકુળથી નીકળો. પેલો દિવસ પૂરો. મેં કીધું ગોકુળથી નીકળો. મને કે બાબાઓની કથા છે, ધીમે ધીમે ચાલશે. બીજો દિવસ શરૂ. કાનુડો એટલે કાનુડો, ગોકુળથી નીકળો, મથુરા ગયો. આટલું કીધું તો અહીંથી લારું ચાલુ થઈ. સામે કોક ડોહીમાં આમ કરે કે ઈશારા કરવામાં ને મારી કે ઈશારા નથી કરતી, લાર લાર. કે લાર નથી, ગંગાજી પ્રગટ્યા. બીજો દિવસ પૂરો. ત્રીજો દિવસનો સવારનો પોર, કથાનો અંતિમ દિવસ. બાબાએ ચાલુ કર્યું. કાનુડો એટલે કાનુડો, ગોકુળથી નીકળો, મથુરા ગયો. એટલું કીધું ને તાકોક ડોહીમાં ઘેરેથી હાડકાનું રાખનું જૂનું ડબલું લઈ આવ્યા. ફેરવીને એક જ મારો દા. એ કે શું છે? કે તારા બાપુજીના ફૂલ છે, ગંગાજી અહીં પ્રગટ થયા તે અહીં પધરાવી દીધા. આને કેમ ભોગવો સાહેબ? પણ એક મારી ઓડિયો વિઝ્યુઅલ આઈટમ રજૂ કરી અને પછી ફરીવાર આપણા મહેમાન કલાકાર તો વાંધો નહીં, તો સાગરને બેહાડીએ. બેનને સાગરને, આપણા પૂજાબેનને. આ ઈ જ કહું છું ને, રાધિકાબેનનું જ કહું છું ને, એ આપણા કલાકાર આવ્યા છે, એને રજૂ કરીએ. હા તો ઈ જ કહું છું, તો બેનને જ મૂકીએ છીએ ને. એટલે આપણે ત્યાં બાળ કલાકાર છે અને આપણે બધાને ખૂબ મજા આવે છે. આપ બધા જ્યાં સુધી બેસશો ત્યાં સુધી અમે બેસવાના છીએ. પ્રોગ્રામ ચાલુ જ રહેશે. ચા ચાલુ રાખજો. હુઈ ગયા હોય તો ઉઠાડીને ચા પાઈને હુરાવી દેજો. એમાં કચાશ રાખતા ને બાપાની કૃપા છે, વારાફરતી ચા પી આવજો. પણ એવા સરસ મજાના બાળ કલાકાર છે, આપણે એને બિરદાવજો. તમને મોજ આવે એ પ્રમાણે ગૌર કરજો. તો વધુ સમય નહીં લેતા જોરદાર તાળીના ગડગડાટ વધાવો બેન શ્રી રાધિકાબેન હરિયાણી. ઠીક લાગે તો ઠીક, જોવે કોઈ પોલીસ વાળા તો લાગે બીક. એમાં એક છકડાના ડ્રાઈવર ઉપર પોલીસ ખાતાના સાહેબે કેસ કર્યો. જમાદાર એ સાલા આમાં 35 જણા ભરાય. એ કે સાહેબ ગરીબ માણસ છું, આજીવિકા જ આની છે, શું કરવું? એ કે નહીં, તે કાયદેસર નિયમનો ભંગ કર્યો છે. આમાં 35 જણા ભર્યા, તારે 1000 રૂપિયા દંડ ભરવો પડશે. 1 તારીખે કોર્ટમાં જજ સાહેબ પાસે આવી અને પૈસા ભરી જાજે. 1 તારીખ આવી. ગામડાનો માણસ, કોઠા હોય બહુ ગામડાના માણસમાં જઈને જજ સાહેબ સામે ઉભો રહ્યો કે નમસ્તે સાહેબ,
જજ સાહેબ કે જમાદાર અને શું ગુનો કર્યો છે કે સાહેબ એને ઓલું 3 પૈડાનું વાહન છકડો આવે જોયું ને કે આપને હામાં મળતા એમાં 35 જણા ભરાય કે સાલા એમાં 35 જણા ભરાય. ઓલો કે સાહેબ જમાદાર હાવ ખોટું બોલે છે, હાલો તમે ભરી દો. સાહેબ કીધે એમાં હમાય ઈ તો ઈ ભરી હગે. આગા બેહોન પાછા બેહોન પગ બાયણે કાઢો માથું બાયણે કાઢો આપણાથી હમાય. સાહેબ કે નિર્દોષ પુરાવો નથી મળતો, નિર્દોષ ત્યાંથી છત્રી ભરીને ગયો. છકડા પાછળ વિચિત્ર પ્રકારના સૂત્રો લખ્યા હોય, તોફાની કાનુડો, રાધા ગઈ, રાધા આવી, આમ જુદા જુદા પ્રકારના સૂત્રો. એમાં 35 જણા ભરીને છકડો જાતો હતો અને સાહેબ 60 ની સ્પીડ પકડ્યો. ડર પાછળ લખ્યું હતું સાવન કો આને દો. અને 60 ની સ્પીડે છકડો જાય, પાછળ આવડું મોટું બોર્ડ સાવન કો આને દો. આગળ ભૂંડળું આવ્યું, ફેરવીને બ્રેક મારી ડુમ. વાહે 35 જણા હતો, બીજો છકડો દાડ લખ્યું હતું આયા સાવન ઝૂમ કે. ઓહો આમાં મને ફરમાઈશું જાજી આવે આમાં બીજા રાઉન્ડમાં. પછી આ બધું કહી દઈ તો પછી આ પાછા મેહાણા મને બહુ ગમે. આ સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં જ કાર્યક્રમો થાય ડોક્ટર સાહેબો. મેહાણા બાજુ ભાષા બદલી જાય. એ પાણી ને પોણી કહે, બાકડા ને બોકડો કહે, ચરણ ને ટોટિયા કહે, મોઢા ને ડાચું કહે, બાન બાપુજી ને ડોહો ને ડોહી કહે. મહેસાણાનો એક જણો હમણાં રાજકોટના બસ સ્ટેન્ડમાં રાતે 9:30 વાગે કે બોમ્બ બોમ્બ. પોલીસ વાળા કે મારો બેટો જાહેરમાં બોમ્બ વેચે છે. એક લાકડી મારી દાટ. બાજુમાં મંગળુભાઈ થેલી આમ કરી કેવડા બોમ્બ છે, આમ ઉડાડી તો બામ હતું. બામ કે આ તો બામ છે કે તો કહું છું બોમ્બ મારા બાપુજી વેચતા. બે નાખી લીધી તો પાછી ન મરે ને. કે હવે હું કરું કે જ્યાં લાગ્યું ને સોપડ હોજા ઉતરી જાય. કાર્યક્રમ સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં થાય છે. અમે મેહાણા બાજુ પ્રોગ્રામ કરવા માટે જાય મોટરમાંથી ઉતરીને તાહું કે ખબર અલ્યા ડાયરો આવ્યો. ભેગા લેડીઝ કલાકાર ઉતરે, ભેગી ડાયરી લાયસ કે એટલે તમારે ટોળકીમાં કેટલા માણસો? મેં કીધું ટોળકી છે, આ ગુંડાની ટોળકી છે, આ મંડળી છે. કીધું ઘટના સ્થળે પહોંચવામાં કઈ તકલીફ? મેં ઘટના સ્થળે 108 આવે, અમે અમારી ગાડી લઈને આવી. ભાઈ આ સંતવાણીનું સાનિધ્ય છે. કીધું 1 કલાક સુધી સાહેબ દાંત કઢવાની કોશિશ કરી. સાગરે ગણપતિ બેહાડ્યા, આ બધા તબલા બેંજો. એને કઈ વાંધો ન હોય કે ભાઈ જી ભાઈ 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 ભાઈ, એને મજા આવી ગઈ. મારે તકલીફ પડી, હું બોલું ને સમજે નહીં. મેં કીધું ભાઈ તમારા ગામમાં કોઈ કલાકાર ખરું? મને કે એક ભાઈ દુહા બોલે ને એક ભાઈ કથા વાંચે. મેં પેલા દુહા વાળાને મૂકો, એનો દુહો ગાયો. ઓણદા કે પરમણદાન ગોમડે ગોમડે ફેર, એકને બસમાં ચડે ને બીજા નોય ચડે. મેં કીધું આ કેમ ફૂગું? મેં કીધું તમારા ગામના ગોર કોણ? મને કે ટભાગોર. મેં બોલાવો ટભાગોર ને. મેં કીધું દાદા તમે મને કે હું રામાયણ વાંચીશ. પૂજ્ય મોરારી બાપુ રામાયણ વાંચે, પૂજ્ય રમેશભાઈ ઓઝા રામાયણ વાંચે. સાહેબ એ મજા કઈક ભાષાની નકર ઈ જ પાત્રો. પણ મેહાણાના મહારાજે કથા શરૂ કરીને બધા આમ જવાબ અને રામાયણ શરૂ કરી. પેલા દશરથ રાજા ખરા ઓડિયન્સ માંથી બધા એમ કે હો વાહ. એક દાડો દેવો અને દાનવો ઝઘડી પડ્યા. દશરથ રાજા ને આવીને કીધું એટલે મદદ ના આલો તો કે આલી જ ને. મેં તો રાજપૂત કે મદદ આલવા જ બેઠા છે કે હું કરું કા તો કરો અમને લક્ષ્મણ આલો. એટલું બોલે ને ત્યાં ઓડિયન્સ માંથી બધા ગયો બાપુજી બોલે ફૂલડા જરાય. મેં કીધું અમે બોલી પાણા પડે આમ જ આમ જ. એક દાડા દશરથ રાજા એમ કે હેન્ડો કઈ કઈ કે ફરિયાદ ફરવા જા. ફરીને વળતા હેઠતા હતા, રથનું પૈડું નેચરી જવાની તૈયારી. કઈ કઈ મેં ઓગળી નાખી તો ઓગળી ના ફૂરચે ફૂરચા. બાપજી બોલે ફૂલડા જરા. ઘરે આયા. કઈ કઈ કે શું સા તો કઈ કઈ આમ કર્યું.
લે ઓંગળી ચો એ તો કે તમે હેડતા હતા ને રાતનું પડ્યું નેચરી જવાન ત્યારે મેં મોય નોખી દે ફૂરચા તે કે આવું કામ કર્યું છે કા હું દશરથ નંદન કે મોગી લે તો કે હેડો ટોણો આવશે તાર માગી લઈશ એક વાતની સાહેબ વચ્ચે ચોખવટ કરી દઉં કે જો રામાયણ હતી ત્યારે મોબાઈલ હોત સાહેબ તો રામાયણ નો થાત લક્ષ્મણજી મેસેજ મોકલી દેત રામ મેસેજ મોકલી દેત કા સકડો ભરીને પૂગી જાત ત્યારે રામાયણ જ્યારે થઈ ત્યારે મોબાઈલ નહોતા અને અટાણે મોબાઈલ છે તો રામાયણ થાય છે પાછા ઘરે આયા કઈ કઈ કે મોગી લે તો પેલું વચન છે ને યાદ છે ને કે તો મોગી લે તો કે ભરત ને ગોદીન રામ ને વનવાસ આટલું ચીધું તા તો દશરથ રાજા મૂર્છાય કે ભૂમ કરતા હેઠા બાપજી બોલે તમારે બોલવાનું તો કે મોગી લે તો કે ભરત ને ગોદીન રામ ને વનવાસ આટલું કીધું તો દશરથ રાજા મૂર્છા આવી ગઈ રામચંદ્રજી ભગવાને કીધું બાપુજી મૂંઝાવ નહીં વનમાં હેડું છું લક્ષ્મણજી કે ભાઈ એકલા ન જવાય મારે હેડું છે માં જોનકી કે ભાઈ બે ભાઈ એકલા છે તો રોટલા કોણ કરશે મારે હેડું છે બધા હેડતા ગયા બાપજી બોલે હેડતા રાત પડીને હુઈ ગયો પેલો લંકન રાજા રાવણ આવ્યો માતાજીને લઈ ગયો ભગવાન રડવા માંડ્યા હનુમાનજી કે હું સા પેલો લંકન રાજા કે રાવણ લઈ ગયો કે ભગવાન મોજાની હું લાઈ આલું હનુમાનજી તો ફ્રૂટ કરતા ગયા પાછા લાયા એટલે મેં કીધું આમાં રામ રાવણ નું યુદ્ધ તો કે તમારે કોઠિયાવાડીને બાંધવા સિવાય ધંધો જ નહીં સીધી રીતે લઈ દે તાર શું જાય કે બાપજી બોલે મને મજા આવે સાહેબ મને ગામડાના માણસો ગમે બહુ સાહેબ ગામડાના માણસમાં કોઠા હોય જ બહુ મારું વતન ગણો જ સાહેબ ઉપલેટા તાલુકાનું હું હમણાં પરસોત્તમ મહિનો હતો ને ગયા વર્ષે મારા ગામડે ગયો મારા ગામના ભાભા બુસ્કોટ જૂનો થાય તો ગાભો કહેવાય અને 100 વર્ષની ઉંમર પછી જો માણસ જૂનો થાય ભાભો કહેવાય આ હકીકત છે એ ભાભા પાછા આટાની વાત જ નથી કરતો આ બધી 100 વર્ષ પેલા જયારે ભણતર નહોતું ત્યારે એ ભાભા સોરે બેઠા સાપુ વાંચતા હોય ને એમાં એક જ ભાભો ભણેલો હોય ઈ વાંચે ને બધા સાંભળે રાજકોટમાં કમળાએ 15 નો ભોગ લીધો બીજા બાપા કે કમળા લોટ કી બહુ ત્રીજો બાબો કે ઈ કમળા નહીં આ ઓલું રોગ છે રોગ આવું કરતા હતા ને હું ત્યાં પૂગ્યો મેં કીધું બાબા આવું કરો એના કરતા પરસોત્તમ મહિનો છે કથા બધા વાંચો મને કે વાંચે કોણ મંડપ કોણ દે ખર્ચો કોણ દે મેં કીધું જો હું નોકરી કરું છું ભગવાનની કૃપા છે તમારે 8-10 દી સત્સંગ થતો હોય તો મંડપય મારો માઇકય મારા પણ શરત એટલી કે વાંચવાનું તમારામાંથી ને સાંભળવાનું તમારે શરૂ થઈ સાહેબ સાંભળે બાબા એમાં એક બાબો ભણેલો મોઢામાં ફર્નિચર નહીં કથા 7 દિવસ હાલે મારા ગામમાં 3જે દિવસે પૂરી પહેલો દિવસ કથાનો અને બાબાએ સ્લો મોસમમાં કથા ચાલુ કરી કાનુડો એટલે કાનુડો ગોકુળથી નીકળો પેલો દિવસ પૂરો મેં કીધું ગોકુળથી નીકળો મન કે બાબાઓની કથા છે ધીમે ધીમે ચાલશે બીજો દિવસ શરૂ કાનુડો એટલે કાનુડો ગોકુળથી નીકળો મથુરા ગયો આટલું કીધું તો અહીંથી લારું ચાલુ થઈ સામે કોક ડોહીમાં આમ કરે કે ઈશારા કરો મને મારી કે ઈશારા નથી કરતી લાર લાર કે લાર નથી ગંગાજી પ્રગટ્યા બીજો દિવસ પૂરો ત્રીજો દિવસનો સવારનો પોર કથાનો અંતિમ દિવસ બાબાએ ચાલુ કર્યું કાનુડો એટલે કાનુડો ગોકુળથી નીકળો મથુરા ગયો એટલું કીધું ને તા કોક ડોહીમાં ઘેરેથી હાડકાનું રાખનું જૂનું ડબલું લઈ આવ્યા ફેરવીને એક જ મારો ડા એ કે આ શું છે કે તારા બાપુજીના ફૂલ છે ગંગાજી અહીં પ્રગટ થયા તે અહીં પધરાવી દીધા
આને કેમ ભોગવું સાહેબ? પણ એક મારી ઓડિયો વિઝ્યુઅલ આઇટમ રજૂ કરી અને પછી ફરીવાર આપણા મહેમાન કલાકાર તો વાંધો નહીં, તો સાગરને બેહાડીએ, બેન ને સાગર ને, આપણા પૂજાબેન ને. આ ઈ જ કહું છું ને, રાધિકાબેન નું જ કહું છું ને, એ આપણા કલાકાર આવ્યા છે, એને જ રજૂ કરીએ. હા, તો ઈ જ કહું છું ને, તો બેનને જ મૂકીએ છીએ ને. એટલે આપણે ત્યાં બાળ કલાકાર છે અને આપણે બધાને ખૂબ મજા આવે છે. આપ બધા જ્યાં સુધી બેસશો ત્યાં સુધી અમે બેસવાના છે. પ્રોગ્રામ ચાલુ જ રહેશે. ચા ચાલુ રાખજો. હુઈ ગયા હોય તો ઉઠાડીને ચા પાઈને હુવરાવી દેજો. એમાં કચાશ રાખતા, બાપાની કૃપા છે, વારાફરતી ચા પી આવજો. પણ એવા સરસ મજાના બાળ કલાકાર છે, આપણે એને બિરદાવજો. તમને મોજ આવે એ પ્રમાણે ગૌર કરજો. તો વધુ સમય નહીં લેતા જોરદાર તાળીના ગડગડાટ વધાવો બેન શ્રી રાધિકાબેન હરિયાણી. તો ભજન કરીને ગયા છે ભલામણા સાહેબ, ગામડે ગામડે ભજન કરી. અમે ગામડે ગામડે ભજન કરી. ઘણા પૂછે આનાથી ક્યાં માણસ સુધરી જવાનો છે? અખાએ વર્ષો પહેલા કીધું છે પરેશભાઈ કે ભજનમાં તો કોઈ હુતા ને કોઈ જાગે. આવો કાર્યક્રમ હોય ને ભલામણા, ભજનમાં તો કોઈ હુતા ને કોઈ જાગે. મારને અખા ઘેરામાં ઘા એકાદાને જ લાગે. એકાદાને લાગી જાય ને તો બાપ શામજી બાપુ થવાય, તો દેવીદાસ બાપુ થવાય. એ નેજાવાળો તો એ કામ કરતો હોય ભલામણા. આ કેવો આનંદ આવી ગયો વિચાર તો કરો. આ એની કૃપા. બાકી તો 1:30 વાગ્યા સુધી ને 12:30 સુધીની જે રજા લઈને આવ્યા તો વયા ગયા. તો ભાગ્યની વાત છે સાહેબ. અમારો કલાકારનો પ્રોગ્રામ શરૂ થાય હમીહાજમાં 3 પ્રકારનું ઓડિયન્સ અમુક જોવા જ આવે. કેવા છે? બાડા છે, બોબડા છે, કાળા છે, લુલા છે, લંગડી કે હોય કાંઈ નથી, લીટી. એક એવું ઓડિયન્સ હોય કે જાય જો ખરા પણ આ કઈ કરતા નહીં, પાસે ઉભા રહી જાઓ, ઈ પાછળ ઉભીને વહી જાય. અને ત્રીજું ઈ કીધું કે જુઓ કેટલા થયા છે, તો કે 8. 12:30